શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ મિલમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 3 કામદારોના મોત થતાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર 5 માર્ચના રોજ સાંજના સમયે મિલમાં આવેલી ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ માટે 4 કામદારોને ઉતારવામાં આવ્યા હતા। કહેવાઈ રહ્યું છે કે કોઈપણ પ્રકારની યોગ્ય સેફટી વ્યવસ્થા વિના કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા। ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે 4 કામદારોને ગુંગળામણ થવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 4 કામદારોને સારવાર માટે ડિંડોલી સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પહોંચતા જ સોનુ પાસવાનને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય 3 કામદારોને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દીપકકુમાર પાસવાન અને સંદીપ પાસવાનનું પણ મોત નીપજ્યું હતું। હાલ મલંદર પાસવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર ઘટનાને લઈને સચિન જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલની મદદથી પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ મિલમાં યોગ્ય સેફટી વ્યવસ્થા વિના કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।